ઉત્તરાયણની તૈયારીઓમાં પતંગ રસિકો લાગી ગયા છે અને પતંગ ઉડાવવા માટે ખાસ માંજો તૈયાર કરવો પડતો હોય છે, જેની દુકાન પણ ઠેર ઠેર લાગી ગઈ છે। તો આ પતંગના દોરા બને છે કેવી રીતે અને આ વર્ષે કેવા ભાવ રહેલા છે એ વિશેની માહિતી શહેરના દાંડિયા બજાર વિસ્તારના રાણા બ્રધર્સ રીલના મનીષ રાણાએ માહિતી આપી છે। અમારે ત્યાં લગભગ અત્યારે સિઝન થોડી ઠંડી છે અને રીલો ખરીદવામાં ભીડ પડી રહી છે, પણ સુતાવા માટે લગભગ 5-1 તારીખ પછી ભીડ જામશે, એટલે અત્યારે બજાર સૂતવા માટેનું ઠંડુ છે। અમારે ત્યાં દરેક જાતની એટલે ચાઇના સિવાયની દરેક જાતની દોરી સૂતવામાં આવે છે અને કસ્ટમર જે કે એ રીતે બલ્કમાં ઓર્ડર લઈને અલગ અલગ જે એમની રિક્વાયરમેન્ટ હોય એ રીતે કલર કરીને આપીએ છીએ। આપણી પાસે સાકડાટ છે, AK56 છે, પછી HP માં છે, એટલે દરેક જાતના જે કોટન દોરા છે એ અવેલેબલ રાખીએ છીએ। મોસ્ટલી અત્યારે લોકોની 9 તારમાં વધારે ડિમાન્ડ હોય છે। एक्चुअली એની અંદર હોય છે કે સરસ આવે છે, ફેવિકોલ આવે છે, એની અંદર નોર્મલી કાચ નાખવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના કલર પણ યુઝ કરવામાં આવે છે। લગભગ 1000 વાર રીલ સુતાતા એને 1 મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને 5000 વારની રીલ હોય છે તો મેક્સિમમ 2-2.5 મિનિટ જેવું થાય છે। આ વખતે રીલોના પણ ભાવ વધી ગયા છે અને સૂતવામાં પણ દરેક વસ્તુના મટીરિયલના ભાવ વધી ગયા છે, એટલે અમારે ત્યાં 5000 વારના 300 રૂપિયા લઈએ છીએ। અમારે ત્યાં રીલો પણ અવેલેબલ હોય છે, એટલે જેમ કે AK56 છે, AK56 ના પણ લગભગ 700 રૂપિયા 5000 વારના છે। સાકડાટ જે વર્ષોથી પ્રખ્યાત છે એ સાકડાટના 5000 વારના 750 રૂપિયા છે, મહા સાકડાટના 930 રૂપિયા છે અને દરેક બ્રાન્ડેડ જે કંપની છે અમારા ત્યાં અવેલેબલ છે। રીલોનો દરેક સ્ટોક મળી આવશે। અમારા ત્યાં ઉત્તરાયણ દરમિયાન લગભગ 1000 થી લઈને 1500 સુધીના એટલે આખી સિઝનમાં 5000 વારના એવા કોન સુતાતા હોય છે અને દર વર્ષે એવું હોય છે કે સ્પેશિયલી લોકોની ડિમાન્ડ કે ખેંચ માટેનો દોરો સ્પેશિયલી ડિમાન્ડ હોય છે એની। અમારે લગભગ 1980 થી મારા ફાધરે શરૂઆત કરી હતી અને અત્યાર સુધી કન્ટિન્યુઅસ અમે લોકો પણ એટલે એમના છોકરાઓ પણ ચલાવી રહ્યા છે। આપણા કયા વિસ્તારમાં છે નથી? અમારું આ દાંડિયા બજાર પિરામિતા રોડ છે, રાણા બ્રધર્સ રીલ સેન્ટરના નામથી પ્રખ્યાત છે। મારું નામ માનવ રાણા છે। અમે દાંડિયા બજાર પિરામિતા રોડ પર રાણા બ્રધર્સ નામનું રીલ સેન્ટર છે, ત્યાં અમે દોરો સુતાવા આવ્યા છે। અમે સ્પેશિયલ સેલ માટે દોરો સુતાવીએ ગયા। 26મી જાન્યુઆરીના દિવસે અમારે ત્યાં વડોદરામાં હરીફાઈ થાય છે, એના માટે સેલિયા દોરાનો ઉપયોગ થાય છે અહીંયા, તેના માટે સ્પેશિયલ અહીંયા દોરો સુતાવવા માટે ગયા। 1980 થી મારા ફાધર હતા ને ત્યારથી અહીંયા દોરો સુતાવીએ છીએ અમે, તો એના પછી બી હું આ વસ્તુ અહીંયા જ હું સુતાવવા આવું છું અને આટલા વર્ષોથી મને અહીંયા સારું જ લાગે છે કે ગમે ત્યારે બી હું આવું છું અને ભલે કેટલું બી મોંઘું હોય પણ મને અહીંયા જ ફાવે છે સુતાવવાનું। અને ઉત્તરાયણ તો બધાની ફેવરેટ જ હોય છે, એટલે બધા ઉત્તરાયણનો શોખ તો બધાને જ હોય છે, નાનાથી લઈને મોટાને બધાને જ હોય છે। મારા પાસે હમણાં પાંડાનો હું 9 તારનો દોરો લાવ્યો છું અને અહીંયા સૂતવાની રીત બી સારી હોય છે અને વ્યવસ્થિત રીતે અહીંયા કસ્ટમરોને સારી રીતે સમજીને અને વ્યવસ્થિત બધી પ્રોડક્ટ વગેરે બી એમની સારી છે। મને તો આમ તો ખેંચનો જ વધારે શોખ છે, તો હું અહીંયા કાચ બી એ પ્રમાણે રાખું છું કે વ્યવસ્થિત ચકે પતંગને સારી રીતે કપાય પતંગ